દોસ્તો, અમારા મોરબીમાં જેતપરમાં જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, તમને શું લાગે છે એનું પરિણામ શું આવશે? હું મારી વાત કરું તો મને લાગે કે એનું પરિણામ ખેડૂતોના પક્ષમાં હકારાત્મક આવશે. જો જેમ હાલમાં ચાલી રહ્યું છે ને એમ નામ ચાલે તો વગર રાજકીય લોકોને ઘૂસવા દે અને એ પોતાનું એક લક્ષ્ય, એક ટાર્ગેટ રાખશે ને કે આપણે આ વીજ પોલ જે છે હાઈ વોલ્ટેજના એનો જ વિરોધ કરવાનો છે અને એના જ વળતર માટે જ લડવાનું છે, તો એનું પરિણામ હકારાત્મક આવશે. જ્યારે આપણે શરૂઆતમાં જ જોયું ને, રાજકીય પક્ષો ઘૂસાના અંદર તાણાતાણી થઈ, એમાં નુકસાન જ થાય. અને પછી જે રાજકીય પક્ષવાળા આવતા હતા, જોયું ને તમે, એ મુદ્દાને જ ભટકાવી દેતા હતા. વીજ પોલનો મુદ્દો હતો અને આ મુદ્દો ચાલે જતા બજરંગ દળ શું કરે, આરએસએસ શું કરે, આમ કરે તેમ કરે. એટલે જો રાજકીય પાર્ટીઓને નહીં ભળવા દે અને આમ નામ ચાલુ રાખશે ને તો હકારાત્મક આવશે. કેમ ખબર છે? કેમ કે જાણે પોતાની સભાઓમાં બસો મોકલીને આટલી ભીડ ન આવતી હોય અને આ ભીડ તો સ્વયંભૂ આવી છે, બધા પોતાના ખર્ચે, ત્યારે એમને નેતાઓને ખબર હોય કે આટલી ભીડ હોય એનું આગળ પરિણામ શું આવી શકે. એટલે જો આમ નામ જ વગર રાજકીય પક્ષોનો ઘુસાડા વગર જે ચાલુ રાખશે તો હકારાત્મક પરિણામ આવશે ખેડૂતોના પક્ષમાં, એવું મને લાગે છે.